નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે ત્યારે ઘરની અંદર સ્વાભાવિક રીતે એવો માહોલ ઊભો થઈ જતો હોય છે કે અરે ભાઈ, મારા દીકરા કે દીકરીને તો બોર્ડની પરીક્ષા છે અને બાળક પણ એટલું ટેન્શનમાં આવી જતું હોય છે. વિદ્યાર્થી પોતે પરીક્ષાના ટાઈમે ટેન્શન લઈને ફરતું હોય છે, હેડેક લઈને ફરતું હોય છે. એવું ના થાય, વસ્તુઓ ભૂલી ના જાય. ખાસ કરીને અમુક ટિપ્સ હોય છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. તો આ વિડીયો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે છે. આ બંને માટે ઇન્ફોર્મેટિવ બની રહેશે. એના માટે હું એક સ્ટોરી પણ અમારી વેબસાઇટ છે સંદેશ ન્યૂઝની, એની ઉપર પોસ્ટ કરી દઈશ. પરંતુ અત્યારે જે હું તમને ટિપ્સ આપવા જઈ રહી છું એમાં સૌથી પહેલાં ખાસ વાલીઓ માટે કે વાલીઓએ વાંચન સમયે બાળકને સહકાર આપવો જોઈએ, એને પૂરતી ઊંઘ લેવા દેવી જોઈએ, ઘરમાં સ્ટ્રેસફુલ માહોલ ના થાય અને ભણવા ઉપર કોઈ અસર ના થાય એ પ્રકારનો જે માહોલ છે એ રાખવો જોઈએ. ખાસ કરીને જો બીજી વાત કરું વાલીઓ માટે, તો રિસિપ્ટ હોય છે એની 2 થી 3 કોપી કરાવી લેવી જોઈએ, જેથી ખોવાઈ જાય તો બીજી કોપી મળી રહે. અને જો ઓરિજિનલ કોપી જ ખોવાઈ જાય તો પછી તમે તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો જોઈએ. આ વાલીઓ માટે છે. વાલીઓ માટે બીજી એક ખાસ વાત છે કે તમારા બાળકને જો ચશ્મા હોય તો એની બીજી પેર તૈયાર રાખવી જોઈએ, યા તો પછી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, દવા નિયમિતપણે જો તમારું બાળક લેતું હોય તો એ દવા પણ તમારે તૈયાર રાખવી જોઈએ. વાલીઓ માટે બીજી વસ્તુ એ છે કે એ શાળાનો નંબર, આચાર્યનો નંબર, જે શાળામાં એમના બાળકનો નંબર છે પરીક્ષા આપવા માટે એ શાળાનો નંબર, કંટ્રોલ રૂમનો નંબર, ડૉક્ટરનો નંબર, ફેમિલી ડૉક્ટરનો નંબર, આ તમામ નંબર એમની પાસે હોવા જરૂરી છે જ્યારે તમારું બાળક પરીક્ષા આપવા માટે જાય છે. અને કોઈ પારદર્શક બોટલ હોય એની અંદર તમે પાણી અથવા તો લીંબુ શરબત પણ તમારા જે બાળક છે એને ભરીને આપી શકો છો, જેથી કરીને એ થોડુંક જે ગ્લુકોઝ છે શરીરમાં લઈ શકે. ઘણીવાર એવું બનતું હોય છે કે ટેન્શનમાં આવી જાય છે, બીપી લો થઈ જતું હોય છે, આવી ઘણી બધી તકલીફો થતી હોય છે, જેથી ઘરેથી જ તમે પ્રિપેરેશન કરીને બાળકને મોકલો. વિદ્યાર્થીઓ માટે ખાસ વાત છે કે જ્યારે તમે પરીક્ષા સેન્ટરમાં જાઓ છો તો સૌથી પહેલાં શું કરવાનું છે, તો 1 કલાક પરીક્ષાના પહેલાં તમારે પ્રથમ દિવસે જાઓ છો ત્યારે પહોંચી જવાનું છે, જેથી કરીને તમારે શોધવા કરવાની કંઈ ઝંઝટ ના રહે કે કયા ક્લાસરૂમમાં મારો નંબર આવ્યો છે અને એ બધું જ કંઈ ઝંઝટ ના રહે. એના માટે તમારે પહેલા દિવસે 1 કલાક થોડું વહેલું પહોંચી જવાનું. પછી ત્યારબાદ તમે અડધો કલાક જેવું વહેલો જશો તો વાંધો નથી, પરંતુ ફર્સ્ટ ડે તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે થોડું વહેલું જતું રહેવાનું, 1 કલાક જેટલું. બીજી વાત છે વિદ્યાર્થીઓ માટે, જ્યારે તમે પેપર લખવા બેસો છો તો તમારે સૌથી પહેલાં જે પ્રશ્નપત્ર હોય છે આખું વાંચી લેવાનું કે પ્રશ્ન શું પૂછવા માંગે છે, અને ત્યારબાદ ધ્યાનથી એકદમ રિલેક્સ માઇન્ડ એના જવાબ લખવાના છે. ત્રીજી વસ્તુ વિદ્યાર્થીઓ માટે એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષાને લગતી તમામ જે સાધન સામગ્રી છે સાથે રાખવી જોઈએ. ફૂટપટ્ટી, રબર, પેન્સિલ એ બધું જ. અને ખાસ કરીને જે બ્લુ પેન હોય છે એનો જ ઉપયોગ કરવાનો. તમારે આન્સર શીટમાં બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે, જે જેલ પેન આવે છે એનો ઉપયોગ નથી કરવાનો. આ બધી વસ્તુ એક ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે અને 10મા અને 12માની જે બોર્ડની પરીક્ષા છે એમાં આ ટિપ્સ તમને જરૂર ઉપયોગી લાગશે. ખાસ કરીને જો વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો જે પ્રશ્નપત્ર આપવામાં આવે છે એની ઉપર બારકોડ સ્ટીકર તમારે આન્સર શીટ ઉપર લગાવવાનું હોય છે. તો એ બારકોડ સ્ટીકરનો નંબર તમારી જે કોપી હોય છે રિસિપ્ટની એની અંદર લખી દેવાનો, જે સ્કૂલ તરફથી આપવામાં આવે છે. તો એની અંદર તમે નંબર લખી દેશો તો તમારો બારકોડ નંબર છે એ જ કયો છે એ તમને ખબર પડી જશે. આ એક ખાસ કામ કરવાનું છે. બીજી વસ્તુ એ રહેશે કે રિસિપ્ટની 3-4 કોપી કરાવી લેજો, અને હા, જો ખોવાઈ જાય તો પછી તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો જોઈએ. વિદ્યાર્થી માટે બીજી ખાસ વાત એ છે કે કોઈ પણ એવા નિશાન કે ચિહ્ન આન્સર શીટ પર ન બનાવો જેથી કરીને કોઈ તકલીફ ઊભી થાય. અને હા, દરેક વર્ગખંડમાં CCTV હોય છે, જેથી કરીને જો તમે સામાન્ય વસ્તુ નહીં લઈ ગયા હોય ને એ તમે માંગતા હશો તો એ પણ કેમેરામાં કેપ્ચર થઈ જશે અને કોઈકને એવું લાગશે કે તમે કોઈકને કંઈક પૂછી રહ્યા છો અને એનાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો એવું કંઈ જ નહીં કરવાનું. શાંતિથી રિલેક્સ માઇન્ડે બેસીને તમારે પેપર લખવાનું છે. બીજી એક વસ્તુ કહું તો જ્યારે પણ પેપર લખો છો ત્યારે સુંદર અક્ષરે લખવાનું છે અને જગ્યા છોડીને, જેમ કે વિસ્તૃત પ્રશ્ન છે તો એની અંદર તમે મુદ્દા પાડીને પણ જવાબ લખી શકો છો, જેથી કરીને તમારું પેપર એકદમ સરસ અને સુંદર દેખાશે અને ઇઝીલી માર્ક્સ સારા મળી રહેશે. બીજી વસ્તુ એ છે વિદ્યાર્થીઓ માટે કે જ્યારે તમે પેપર લખો છો અને ખાસ કરીને જ્યારે કોઈ વસ્તુ તમને નથી આવડતી તો એ વસ્તુ છોડી દેવાની, પછી એની ઉપર ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પાછળ બીજા પણ ક્વેશ્ચન બાકી રહી જાય એવું બની શકે છે.
અને ટાઈમ પતી જાય તો એના માટે થઈને વધુ મહેનત નથી કરવાની. ખાસ કરીને મેથ્સના પેપરમાં એવું થતું હોય છે કે જ્યારે આપણે સમ કરવા બેસીએ અને એનો જવાબ ના મળે, વારંવાર પ્રયાસ કરીએ, પછી ટાઈમ જતો રહેશે. એટલે ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ જ મતલબ નથી. ન આવડે તો છોડી દેવાની વસ્તુ. બીજી ખાસ વાત એ છે કે તમે જે પેપર લખો છો એ ધ્યાનથી વાંચી લેવાનું છે. ફરીથી હું આ વાત એટલા માટે કહી રહી છું કે ઘણીવાર એવું બનતું હોય છે કે ક્વેશ્ચન કંઈક પૂછ્યું હોય છે અને વિદ્યાર્થી લખી કંઈક કાઢે છે અને પછી પેપર આપીને જ્યારે બહાર આવે છે ત્યારે રિયલાઇઝ થાય છે કે અરે ક્વેશ્ચન તો આ હતો ને મેં આ શું લખી દીધું, આનો જવાબ તો આ હતો જ નહીં. તો આવી સિચ્યુએશન પણ ઘણીવાર બનતી હોય છે અને એકદમ રિલેક્સ માઇન્ડે તમારે પેપર લખવાનું છે જેથી કરીને પેપર સારી રીતે તમે આપી શકો છો. આ અમુક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે જે તમારે ઉપયોગમાં આવી શકે છે, એટલા માટે જ હું આપણે જણાવી રહી છું. તો આ તમામ વાતોનું ખાસ ધ્યાન રાખજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.